હેલો ફ્રેન્ડ, હું છું રીનલ પ્રજાપતિ અને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં। આજે આપણે બાળકો માટે અને મોટાને બધાને જ ભાવે એવા આપણે બર્ગર પિઝા આજે બનાવવાના છીએ। તો એકદમ સરસ અને ઝટપટ બની જાય અને ઓછા ખર્ચામાં પતી જાય એવા આજે આપણે પિઝા બનાવવાના છીએ। તો તમે જોઈ શકો છો, મેં ચોપરમાં એકદમ ઝીણું ગાજર, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નહોતા મારી પાસે, અત્યારે જાડા મરચાં હતા તો એને એકદમ ઝીણા ચોપ કરીને લીધા છે। અને આપણે પિઝા સોસ, મેયોનીઝ અને ચીઝને એવું આપણે જરૂર પડશે, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એ બધી જ આપણે સામગ્રીને લઈ લીધી છે। તો અને બર્ગર આવી રીતે માર્કેટમાં રેડી મળી જાય છે, તમને કટ કરેલા જ આવે છે, તો એ લઈ લીધા છે। બર્ગરના પાઉં ઉપરથી થોડા ફૂલેલા હોય છે, તો આપણે એને ઉપરથી થોડું કટ કરીને થોડું એકદમ સરસ શેપ આપી દઈશું, તો આપણને શું ખાતા પણ ભાવે અને આપણે જ્યારે એને બેક કરીએ ત્યારે એકદમ સરસ રહે। તો આપણે ઉપરથી ગાળી નાખ્યું છે ને આપણે બ્રેડ બહુ મોડામાં ના આવે એટલા માટે આપણે એકદમ સરસ ક્રિસ્પી શેકાય છે એટલા માટે ઉપરથી આપણે કાઢી નાખીએ છીએ બ્રેડ અને આવી રીતે લઈ દેવાની છે। હવે આની ઉપર આપણે પિઝા સોસ એડ કરી દઈશું। તમને જેવું તીખું કેવું પસંદ હોય એ પ્રમાણે તમારે કરવાનું છે, એડ કરવાનું છે। અને આપણે જે તીખા મરચાંને એવું આપણે કટરમાં ક્રશ કર્યું છે એની અંદર આપણે તીખા જે લાલ મરચાં આવે છે એને પણ સાથે કટ કર્યા છે, એટલે આપણે તમારે તીખું જેવું ખાવું હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। આને તમે કેપ્સિકમ ને ગાજરને એવું તમે લાંબી લાંબી સ્લાઇડમાં ગોળ રાઉન્ડમાં પણ કટ કરી શકો છો, બર્ગરની જેમ તમારે બનાવવું હોય તો પણ બનાવી શકો છો, પણ આપણે એકદમ ઝીણું ચોપ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો આપણે પિઝા સોસ, મેયોનીઝ અને થોડું તીખું અને બહુ સરસ ચટપટો ટેસ્ટ આવે એના માટે મેં શેઝવાન ચટણી અડધી ચમચી એડ કરી દીધી છે અને બધું સરસ આપણે મિક્સ કરીને પછી બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનું છે અને ઝટપટ બની જાય છે ફ્રેન્ડ। તમે પિઝાના રોટલા કે બનાવવા જાઓ કે તમે રેડીમેડ લાવો તો એ તમને થોડા મોંઘા પડે છે અને આ એકદમ સસ્તામાં પતી જાય છે, બહુ જ સરસ બને છે અને તમે 2 બર્ગર ખાશો તો તમારું પેટ એકદમ ફૂલ થઈ જાય છે અને બહુ જ મજા પડે છે। તો તમે આવી રીતે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે। તો આપણે બધા જ બ્રેડમાં આપણે આવી રીતે સ્પ્રેડ કરીને લગાવી દેવાનું છે બધે જ। જો તમને વધુ ઓછું કરવું હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણે બધા પાઉંમાં આપણે લગાવી દીધું છે અને હવે આપણે જે ઝીણા ઝીણા વેજીટેબલ આપણે કટ કરીને રાખ્યા છે અને બધા મિક્સ કરી લઈશું। આમાં તમારે બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો ફ્રેન્ડ। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધે સ્પ્રેડ કરી દીધું છે। આમાં તમારે કોબીજ છે, બીટ છે, ફણસી છે, તમને જે પસંદ હોય વેજીટેબલ તમને ભાવતા હોય તમે એડ કરી શકો છો। તો આપણે બધે સરસ સ્પ્રેડ કરી દીધું છે વેજીટેબલમાં। આની અંદર આપણે બીજું કશું જ એડ નથી કર્યું ફ્રેન્ડ, મીઠું કે એવું કંઈ એડ નથી કરવાનું આપણે આની અંદર અત્યારે। હવે મેં ચીઝ સ્લાઇડ છે એને આપણે લઈ લેવાની છે, આવી રીતે થોડી તોડીને અંદર એડ કરી દઈશું, એટલે જ્યારે પણ આપણે એને બેક કરીએ ત્યારે ચીઝ બધું બહાર મેલ્ટ ના થઈ જાય એટલા માટે મેં તોડીને અંદર ટુકડા થોડા એડ કરી દીધા છે। આ ચીઝ સ્લાઇડ તમે પિઝા સોસને એવું લગાવ્યું એની ઉપર પણ લગાવી શકો છો અને પછી તમે આ વેજીટેબલ પણ એડ કરી શકો છો। તમારે જેવી રીતે સેટ કરવું એવી રીતે તમે સેટ કરી શકો છો। મેં અત્યારે એને ઉપરથી એડ કર્યું છે, તો તમે જોઈ શકો છો આપણે બધી જગ્યાએ સરસ લગાવી દીધું છે। હવે આપણે બહુ જ ચીઝી એકદમ સરસ લાગે એના માટે આપણે ચીઝ ક્યુબને પણ ખમણીને ઉપરથી એડ કરી દઈશું। તો ચીઝને પણ આપણે એકદમ સરસ ખમણીને એડ કરી દીધું છે। તમે સવારમાં ફ્રેન્ડ આ નાસ્તામાં પણ બાળકોને બનાવીને આપી શકો છો, એકદમ ઝટપટ બની જાય છે અને બહુ જ સરસ લાગે છે। તમને પિઝાને પણ ભૂલાવી દે એવું આ બર્ગર પિઝા લાગશે તમને, બહુ જ સરસ સોફ્ટ, જેને દાંત પણ નહીં હોય એ પણ ખાઈ શકશે એટલા સોફ્ટ હોય છે। તો હવે ફ્રેન્ડ આપણે આની ઉપર સ્વાદ પ્રમાણે તમને જેવું તીખું પસંદ હોય, મેં તમને પહેલાં પણ કીધું છે એ પ્રમાણે તમે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ એડ કરી શકો છો અને આપણે મિક્સ હર્બ્સ લીધા છે એટલે થોડાક મીઠું હોય છે એની અંદર, એટલે આપણે ઉપરથી બીજું કંઈ ચાટ મસાલો કે બીજું કંઈ એડ કરવાનું નથી। તો તમે જોઈ શકો છો આપણા બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે આને બેક કરી લઈશું। તમે આવી રીતે બધા બનાવીને રેડી કરી શકો છો અને પછી એક સાથે તમે બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો મેં ઓવનને
પહેલાં 5 મિનિટ માટે પ્રી હીટ કરી લીધું છે. 200 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે મેં એને ઓવનને પ્રી હીટ કરી લીધું છે અને પછી મેં અંદર એડ કરી દીધા છે. હવે આપણે 200 ડિગ્રી ઉપર જ 10 મિનિટ માટે એને બેક થવા દઈશું. એટલે એકદમ સરસ આપણું ચીઝ ને એવું મેલ્ટ થઈ જશે ને બહુ જ નીચેથી પણ ક્રિસ્પી બની જશે અને ચીઝ પણ મેલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે 10 મિનિટ માટે એને રાખી દઈશું. તો તમે જોઈ શકો છો 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને એકદમ સરસ ચીઝ પણ મેલ્ટ થઈને નીચે સુધી આવી ગયું છે. તમે જોઈ શકો છો. તો આપણા સરસ નીચેથી ક્રિસ્પી, વચમાંથી સોફ્ટ અને ઉપરથી એકદમ ચીઝી બર્ગર પિઝા બનીને રેડી થઈ ગયા છે. તમને નીચેથી પણ બતાવી દઉં, બહુ જ સરસ બન્યા છે. તો આપણે એકદમ સરસ ધીમેથી એને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા બર્ગર પિઝા બની ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બહુ જ સરસ બની ગયા છે. તમને નીચેથી પણ બતાવી દો, એકદમ સરસ નીચેથી એકદમ ક્રિસ્પી એવા આપણા બર્ગર પિઝા બનીને રેડી છે. બહુ જ સરસ લાગે છે. તો ચલો ગરમા ગરમ આપણે એને સર્વ કરી લઈએ. અને વિડીયો સારો લાગે તો જરૂરથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો.